હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ફરીથી એકવાર VDVS યુટ્યુબ ચેનલ અને વિદ્યાધીશ પરિવારમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓના 24મા લેક્ચરની અંદર આજે આપણે પહોંચી ગયા છીએ. તો 24મા લેક્ચરની અંદર આપણે સીમિત પ્રક્રિયકો વિશેની વાત કરશું. જો કે 23મા લેક્ચરની અંદર પણ સીમિત પ્રક્રિયકો અને એમાંથી મળતી નિપજો છે એના વિશેની ગણતરીઓ વગેરે વસ્તુ ભણી ગયા હતા. પણ 23મા લેક્ચરમાં આપણે સીમિત પ્રક્રિયકો અને તે પ્રક્રિયાઓની ગણતરી કદને અનુલક્ષીને કરતા હતા. હવે અહીંયા દળને અનુલક્ષીને કરશું. એટલે કે રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયકોના દળ આપને આપી દેવામાં આવ્યા હોય અને એની સાપેક્ષે સીમિત પ્રક્રિયક કોણ છે એ ચેક કરશું. ઉપરાંત આપેલી પ્રક્રિયામાં આપેલા પ્રક્રિયકોના દળથી પ્રાપ્ત થતી નિપજનું દળ કેટલું હશે તે પણ ગણી શકાશે. બરાબર છે? ચલો વાર ન લગાડતા સીધા જ મુદ્દા ઉપર આવી જશું. સીમિત પ્રક્રિયકો વડે થતી પ્રક્રિયાઓ, ટાઇટલ એનું એ જ છે જે 23મા લેક્ચરમાં હતું એ. હવે અહીંયા બનશે એવું કે આપણને પ્રક્રિયકો છે એના દળ આપી દેવામાં આવશે. તો ધારો કે આપણને રકમ આ રીતે આપવામાં આવેલી છે. જુઓ, પ્રક્રિયા હું બાજુમાં લખીશ. રકમની અંદર આપણને બહુ સિમ્પલ વસ્તુ આપી દેવામાં આવી હોય કે ભાઈ 1.6 ગ્રામ મિથેન અને 2.4 ગ્રામ O2 વડે થતી પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક જણાવો અને મળતા CO2 અને H2O નું દળ ગણો. આ આપણો પ્રશ્ન. અને પ્રશ્નની સાથે આપણને રાસાયણિક પ્રક્રિયા આપી દેવામાં આવશે. પ્રક્રિયા ધારો કે તમને આ રીતે આપી છે, CH4 બરાબર. ગેસ લખેલું હોય કે ન લખેલું હોય, દળથી છે એટલે આપણે હવે આ ફિઝિકલ સ્ટેટ છે એનું ધ્યાનમાં લેવાની જરૂર નથી, કારણ કે અહીંયા દળ લખેલું છે એટલે આપણે કોઈ એસટીપી ની વાત નહીં આવે, કદની ml ની વાત નહીં આવે, સીધું દળ જ આવશે. તો પછી અહીંયા ગેસ લખેલું હોય, લિક્વિડ લખેલું હોય કે સોલિડ લખેલું હોય એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. એ બધી વસ્તુ ક્યાં જોવી પડે? કદના કેસમાં જોવી પડે. ઓકે, O2 અને એમાંથી આપણને નિપજ મળે CO2 ગેસ અને પ્લસ ધારો કે H2O ગેસ. આવું આપણને આપી દેવામાં આવ્યું છે. બરાબર. હવે કદવાળી પદ્ધતિમાં જે વસ્તુ આપણે જોતા હતા એ જ વસ્તુ અહીંયા પણ જોવાની છે. એટલે કે તમારે પ્રક્રિયાને બેલેન્સ તો અહીંયા પણ કરવી જ પડશે, પછી જ આગળ વધી શકાશે. ચાલો સૌથી પહેલા આપણે પ્રક્રિયાને બેલેન્સ કરશું. તો આ 1 છે તો આ પણ કેટલા આવશે? 1. બરાબર. પછી અહીંયા હાઇડ્રોજન 2 છે, અહીંયા 4 છે, અહીંયા કેટલા આવશે? 2. અને અહીંયા પણ કેટલા આવશે? 2. ચાલો પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. હવે તમારે શું કરવાનું છે? તમારી પાસે જેટલા પણ પ્રક્રિયકો છે અને જેટલા પણ નિપજો છે એમાં સંયોજનો હોય તો એના આણ્વીય દળ, તત્વો હોય તો એના પરમાણ્વીય દળ એ તમારી પાસે પહેલા તૈયાર હોવા જોઈએ. અધરવાઇઝ આ સ્ટેપ ઉપર તમારે એને ગણવા પડશે. ચાલો હવે જો યાદ ન હોય તો ગણી લેવાનું. બરાબર. જુઓ, આ મિથેન છે. બરાબર. તો મિથેનનું આણ્વીય દળ કેટલું હોય? 16. બરાબર. તો અહીંયાના મોલ કેટલા છે? 1. એટલે 1 ગુણાકાર 16 ગ્રામ મિથેન. બરાબર. એવી રીતે લખવાનું. પછી O2 આટલું જોવાનું. O2 છે એ અણુ છે. બરાબર, પરમાણુ નથી. તો એનું આણ્વીય દળ O2 નું કેટલું થશે? 32. તો આપણે અહીં શું લખવું પડે? 2 ગુણાકાર 32 ગ્રામ. બરાબર. ઓકે. પછી એવી રીતે અહીંયા
1 ગુણાકાર CO2, તો CO2 છે અણુ છે બરાબર, તો એનું આણ્વીય દળ કેટલું થશે 44 બરાબર, 44 ગ્રામ. પછી એવી રીતે અહીંયા 2 ગુણાકાર H2O નું કેટલું હોય 18 ગ્રામ. બસ આટલું તૈયાર થઈ જાય એટલે તમારું કામ બહુ સરળ થઈ ગયું. હવે વિચારો કે ભાઈ 1 ગુણાકાર 16 એટલે કે 16 ગ્રામ મિથેન લેવામાં આવે તો 32 ગુણાકાર 2 એટલે 64 ગ્રામ ઓક્સિજનની જરૂર પડે, અથવા તો 64 ગ્રામ ઓક્સિજન હોય તો 16 ગ્રામ મિથેનની જરૂર પડે. એટલે કે 16 ગ્રામ મિથેનને સંપૂર્ણ પ્રક્રિયા પામવી હોય તો એને 64 ગ્રામ ઓક્સિજનની જરૂર પડે. અને જો આ પરિસ્થિતિમાં પ્રક્રિયા થાય એટલે કે 16 ગ્રામ મિથેન 64 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો 44 ગ્રામ CO2 બને અને 36 ગ્રામ H2O બને. આ વસ્તુ સાચી છે, આવું થાય. પણ આ તો આપણી ધારણા પ્રમાણેની વાત થઈ કે આવું થાય તો આવું બને બરાબર. પણ આપણને રકમની અંદર મિથેન તો માત્ર કેટલો આપ્યો છે 1.6 ગ્રામ અને ઓક્સિજન કેટલો આપ્યો છે તો કે 2.4 ગ્રામ. તો આપણે તો આટલી વસ્તુ લઈને જ આગળ વધવાનું થશે ને બરાબર. તો આપણે અહીંયા શું નોંધી લેશું તો કે આપેલું કેટલું છે તો એ આપણે બાજુમાં લખશું. આપેલ મિથેન કેટલો તો કે 1.6 ગ્રામ. પછી આપેલ ઓક્સિજન કેટલો તો કે 2.4 ગ્રામ. અને આ આપણે મેળવવાનું છે. ઓકે, ચાલો હવે સીમિત પ્રક્રિયકની તપાસ કરવી હોય તો આની સાપેક્ષે આ અથવા આની સાપેક્ષે આ ગણી શકાય છે, જેથી આપણને સીમિત પ્રક્રિયકની જાણકારી મળી જશે. ચાલો પહેલું કામ શું કરશું જોજો બરાબર. 1 ગુણાકાર 16 બરાબર, એટલે હું એમનેમ જ લખીશ એટલે તમને કોઈ મુશ્કેલીઓ ના પડે. 1 ગુણાકાર 16 ગ્રામ CH4 એટલે કે મિથેન માટે 2 ગુણાકાર 32 ગ્રામ O2 ની જરૂર પડે. તો આપણી પાસે મિથેન કેટલો છે તો કે 1.6 ગ્રામ મિથેન માટે કેટલા ગ્રામ ઓક્સિજનની જરૂર પડે તો 1.6 ગુણાકાર 2 ગુણાકાર 32 અને છેદમાં 1 ગુણાકાર 16 બરાબર. ચાલો હવે શું કરશું ગણતરી સ્ટાર્ટ કરો. સરળ ગણતરી છે 1.6 ગુણાકાર 2 ગુણાકાર 32 અને ભાગાકાર 16 6.4 ગ્રામ. 6.4 ગ્રામ O2 ની જરૂર પડે. આ આપણને ખબર પડી ગઈ. હવે તમે ચકાસણી કરો કે ખરેખર તમને 6.4 ગ્રામ O2 આપ્યો છે તો કે નથી આપ્યો બરાબર. તો એનો મતલબ શું થયો O2 સીમિત પ્રક્રિયક હોવો જોઈએ, જેટલી જરૂર છે એના કરતા ઓછો છે એટલે સીમિત પ્રક્રિયક થયો. પણ વિચારો કે આપણને જે આપી છે રકમ 2.4 અને અહીંયા આપણને જરૂર પડી છે 6.4 ની. હવે વિચારો કે એના કરતા આ જવાબ વધારે આવ્યો, ઓછો આવ્યો હોત તો આપણે શું માને કે આપણે જેટલી જરૂર છે એના કરતા O2 આપણને વધારે આપ્યો છે તો O2 એક્સેસ પ્રક્રિયક છે. તો પછી મિથેન તમારા માટે શું બની જાય સીમિત પ્રક્રિયક, જે આપણે આગળ ગણતા હતા એ મુજબ હોય છે બરાબર. એટલે હું અહીં લખીશ તેથી O2 સીમિત પ્રક્રિયક છે. સીમિત પ્રક્રિયક છે એટલે આપણો પહેલો જવાબ નક્કી થઈ ગયો. O2 શું છે સીમિત પ્રક્રિયક બરાબર. તો હવે નિપજ કઈ કઈ મેળવવાની છે આપણે, કોનું દળ તો કે CO2 અને H2O નું દળ. તો આ CO2 અને H2O નું દળ છે એ કોની સાપેક્ષે નક્કી કરવાનું હોય સીમિત પ્રક્રિયકની સાપેક્ષે બરાબર. ચાલો તો ગણતરી સ્ટાર્ટ કરીએ આપણે. સીમિત કોણ છે સોરી
O2 સીમિત છે ને આપણા માટે, જરૂરિયાત છે 6.4 ની અને આપ્યો છે કેટલો 2.4. ચાલો O2 આપણા માટે સીમિત છે તો O2 ની સાપેક્ષે ગણતરી કરશું. ચાલો તો ગણતરી કેવી રીતે સ્ટાર્ટ થશે? 2 ગુણાકાર 32 ગ્રામ O2 વડે CO2 1 ગુણાકાર 44 ગ્રામ CO2 મળે. બરાબર છે. તો આપણે કેટલો O2 ખરેખર વાપરવાના છીએ? જે સીમિત પ્રક્રિયા 2.4. તો 2.4 ગ્રામ O2 વડે કેટલા ગ્રામ CO2 મળે? 2.4 ગુણાકાર 1 ગુણાકાર 44 છેદમાં 2 ગુણાકાર 32. ચાલો 2.4 ગુણાકાર 44 અને ભાગાકાર 1.65 ગ્રામ CO2 મળે. તો આ આપણો CO2 નો જવાબ તૈયાર થયો. એવી રીતે આપણે H2O નો જવાબ નક્કી કરશું. એ પણ કોની સાપેક્ષે નક્કી કરશું? O2 ની સાપેક્ષે, કારણ કે સીમિત પ્રક્રિયક કોણ છે? O2. તો ફરીથી એકવાર 2 ગુણાકાર 32 ગ્રામ O2 વડે 2 ગુણાકાર 18 ગ્રામ H2O મળે. તો આપણે કેટલો વાપરવાના છીએ? 2.4 ગ્રામ O2 વડે કેટલા ગ્રામ H2O મળે? ચાલો 2.4 ગુણાકાર 2 ગુણાકાર 18 છેદમાં 2 ગુણાકાર 32. બરાબર. ચાલો ગણતરી ફરીથી એકવાર. 2.4 ગુણાકાર 2 ગુણાકાર 18 ભાગાકાર ઓકે 1.35 ગ્રામ H2O મળશે. આ આપણો જવાબ થઈ ગયો. એટલે સીમિત પ્રક્રિયકો હોય એના વડે થતી પ્રક્રિયાઓની ગણતરી કરવાની હોય અને રકમમાં આપણને દળ આપેલા હોય તો આપણે આ રીતે શરૂઆત કરવી પડે. કદ આપેલા હોય તો આપણે અગાઉ જોયું એ પ્રમાણે. ઓકે, ચાલો ફરીથી એક દાખલો આપણે ગણશું એટલે તમારો કોન્સેપ્ટ છે એ વધારે સ્ટ્રોંગ બની જશે. આ દાખલો છે ને બરાબર પહેલા નોંધી લેજો. બે 2.8 ગ્રામ N2 અને 0.5 ગ્રામ H2 વડે થતી પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક જણાવો તથા મળતા NH3 નું દળ શોધો. બરાબર છે. આ આપણો પ્રશ્ન. ચાલો પ્રક્રિયા આપણને રકમમાં આપી દેવામાં આવે. રકમમાં પ્રક્રિયા આપણને આ મુજબ આપી છે. જુઓ N2 ગેસ
પ્લસ H2 ગેસ અને એમાંથી NH3 ગેસ. ઓકે, પહેલું કામ શું કરવું પડે? પ્રક્રિયાને બેલેન્સ કરવી પડે. ચાલો બેલેન્સ કરો. એટલે અહીંયા આવશે કેટલા? અહીંયા 2 મૂકવું પડે એટલે અહીંયા આવશે 3. 6 હાઇડ્રોજન, અહીંયા પણ 6, આ આવશે 1. ઓકે, ચાલો હવે દળથી વાત કરવાની છે. એટલા માટે શું કરવું પડે? પેલા આણ્વીય દળ કે પછી પરમાણ્વીય દળ જે લાગુ પડતું હોય એ. તો અહીંયા નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનનું આણ્વીય દળ આવશે N2 એટલે અણુ છે, બરાબર? તો N2 અણુ છે એનું આણ્વીય દળ કેટલું બની જશે? 14 ગુણાકાર 2 એટલે 28 થશે, બરાબર? તો અહીંયા શું લખશું? 1 ગુણાકાર 28 ગ્રામ N2 અને અહીંયા 3 ગુણાકાર 2 ગ્રામ H2 એટલે 2 ગ્રામ, આગળ મોલ 3 છે, બરાબર? એવી રીતે અહીંયા 2 ગુણાકાર 14 અને 3 17 એટલે 2 ગુણાકાર 17 ગ્રામ. તો આના પરથી શું આપણે કહી શકીએ? તો કે 28 ગ્રામ N2 સાથે 6 ગ્રામ હાઇડ્રોજન પ્રક્રિયા કરે તો 17 ગુણાકાર 2 એટલે કે 34 ગ્રામ એમોનિયા વાયુ મળે, બરાબર? પણ આપણને નથી તો 28 આપવામાં આવ્યું, નથી તો આ 6 આપવામાં આવ્યું. તો હવે આપણે સીમિત પ્રક્રિયા નક્કી કરવો પડશે. એ ખરેખર 28 ગ્રામ N2 જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતો હોય ત્યારે આપણી પાસે 6 ગ્રામ હાઇડ્રોજન હોવો જોઈએ, તો જ બંને પ્રક્રિયકો પૂરેપૂરા વપરાઈ જાય અને કાંઈ વધે નહીં. અધરવાઇઝ કાંઈક ને કાંઈક વધે અને કાંઈક ઘટે. તો જે ઘટે છે એ શું છે? સીમિત પ્રક્રિયા, બરાબર છે? ઓકે, હવે N2 આપણને આપ્યો છે 2.8 ગ્રામ. ચાલો લખી નાખીએ અહીંયા 2.8 ગ્રામ જે આપણા આપેલ દળ છે. 2.8 ગ્રામ અહીંયા 0.5 ગ્રામ આપણે મેળવવાનું છે. તો સીમિત પ્રક્રિયક શોધવા માટે આપણે કોઈ પણની સાપેક્ષે કોઈ પણની ગણતરી કરી શકીએ છીએ. તો પહેલા આપણે N2 ની સાપેક્ષે H2 ની વાત કરશું. તો આપણે શું લખશું? 1 ગુણાકાર 28 ગ્રામ N2 સાથે પ્રક્રિયા કરવા 3 ગુણાકાર 2 ગ્રામ H2 જોઈએ અથવા જરૂર પડે. તો આપણી પાસે કેટલો N2 છે? 2.8 ગ્રામ N2 સાથે પ્રક્રિયા કરવા કેટલા ગ્રામ H2 જોઈએ? તો 2.8 ગુણાકાર 3 ગુણાકાર 2 છેદમાં 28 બરાબર. ચલો ગણતરી કરીએ. 2.8 ગુણાકાર ભાગાકાર 28 0.6 ગ્રામ H2 ની જરૂર પડે, બરાબર? તો કેટલા H2 ની જરૂર પડશે? તો કે 0.6 ગ્રામ. પણ આપણી પાસે કેટલો છે? 0.5 ગ્રામ. એટલે જરૂરિયાત કરતા ઓછું કોણ છે? H2. માટે H2 શું બની ગયો તમારા માટે? સીમિત પ્રક્રિયક. તેથી H2 સીમિત પ્રક્રિયક છે. ઓકે, ચાલો રેડી. H2 આપણા માટે સીમિત પ્રક્રિયક છે. હવે સીમિત પ્રક્રિયકની સાપેક્ષે એટલે એક જવાબ આપણો નક્કી થઈ ગયો. તો સીમિત પ્રક્રિયકની સાપેક્ષે આપણી નિબંધ તૈયાર થશે NH3. ચાલો એની ગણતરી કરીએ. તો 3 ગુણાકાર 2 ગ્રામ H2 વડે 2 ગુણાકાર 17 ગ્રામ NH3 બને. આ વાત સાચી છે, બરાબર? તો હવે આપણને કેટલો આપ્યો છે? 0.5. તો 0.5 ગ્રામ H2 વડે કેટલા ગ્રામ NH3 બનશે? 0.5 ગુણાકાર 2 ગુણાકાર 17
અને છેદમાં 3 ગુણાકાર 2. ચલો 0.5 અને ગુણાકાર 2 અને ગુણાકાર 17 અને ભાગાકાર 2.83 ગ્રામ NH3 બનશે. ઓકે, આ થઈ ગણતરી. ચલો પ્રશ્ન સમજાય છે? ઓકે, ચલો હવે આની અંદર સીમિત પ્રક્રિયક વાળી પ્રક્રિયામાં થોડુંક વેરિએશન અને થોડુંક વધારાનો પ્રશ્ન પૂછી શકાય. કેવી રીતે પૂછી શકાય એ જોઈએ છીએ. ચાલો નવો દાખલો સીમિત પ્રક્રિયકને આધારે. ચલો હવે બીજો એક પ્રશ્ન આપું છું. 3.2 ગ્રામ મિથેનની .8 ગ્રામ 0.8 નહીં પરંતુ આપણે કંઈક સારી એવી અમાઉન્ટ લેશું. બરાબર? ઓકે, 2.8 ગ્રામ O2 સાથેની પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક નક્કી કરો તથા પ્રક્રિયાના અંતે મળતી નિપજો અને પ્રક્રિયકોની ગણતરી કરો. હવે જો પ્રશ્નમાં મેં થોડો ફેરફાર કર્યો છે કે અત્યાર સુધી આપણે એવી વાત કરતા હતા કે પ્રક્રિયાના અંતે મળતી નિપજો, અને મેં અહીંયા એવું લખ્યું પ્રક્રિયકો. એટલે કેમ તો કે જે સીમિત પ્રક્રિયક છે એ પૂરેપૂરો વપરાઈ જવાનો છે, પણ જે એક્સેસ પ્રક્રિયક છે એ પ્રક્રિયા પામ્યા સિવાયનો બાકી રહી જવાનો છે. તો એ કેટલો બાકી રહી જશે એ પણ તમારે ગણવું પડશે. અહીંયા સુધીની વસ્તુ તમે જાણો છો કે સીમિત પ્રક્રિયક કેમ ગણવો એ પણ ખબર છે. ત્યાર પછી સીમિત પ્રક્રિયકના આધારે કેટલી નિપજ મળશે એ પણ તમે ગણી શકો છો. પણ સીમિત છે એ પ્રક્રિયક પૂરેપૂરો વપરાઈ જશે, પણ જે એક્સેસ પ્રક્રિયક છે બીજો, એમાંથી બધો પ્રક્રિયા પામવાનો નથી. એટલે કેટલો પ્રક્રિયા પામ્યા સિવાયનો બાકી રહી જશે એની પણ તમારે ગણતરી કરવાની છે. બરાબર? ઓકે, ચાલો પ્રક્રિયા સ્ટાર્ટ કરીએ. મિથેન વાળી ફરીથી જાણીતી પ્રક્રિયા, CH4 ગેસ પ્લસ O2 ગેસ, એમાંથી CO2 ગેસ અને પ્લસ H2O ગેસ. ઓકે, સમીકરણને પહેલા સંતુલિત કરી દેવું પડે. તો સંતુલિત કરવા માટે અહીંયા 1 છે તો અહીંયા પણ 1 આવશે, અહીંયા 2 છે અને અહીંયા પણ 2 આવશે. ચલો સમીકરણ સંતુલિત છે. હવે ગ્રામ થી વાત કરીએ છીએ એટલે અહીંયા આપણે ગ્રામ થી લખવું પડશે પહેલા. તો 1 ગુણાકાર 16 ગ્રામ, 2 ગુણાકાર 32 ગ્રામ, પછી અહીંયા જુઓ 1 ગુણાકાર 44 ગ્રામ, 2 ગુણાકાર 18 ગ્રામ. બરાબર છે? ઓકે, હવે આપણને આપેલી વેલ્યુ છે એ મૂકી દેશું. ચાલો તો આપેલ વેલ્યુ કઈ કઈ છે? તો મિથેન કેટલો આપ્યો છે? 3.2 ગ્રામ. O2 કેટલો આપ્યો છે? 2.8 ગ્રામ. અને આ આપણે મેળવવાનું છે. આ આપેલું વજન છે.
બરાબર. ચલો સૌથી પહેલું કામ શું કરીએ આપણે? સીમિત પ્રક્રિયક છે એ શોધવાનો છે. બરાબર. તો આને સાપેક્ષ આની વાત કરશું. ચલો 1 ગુણાકાર 16 ગ્રામ મિથેન, મિથેન એટલે CH4 લખી નાખવાનું, CH4 માટે 2 ગુણાકાર 32 ગ્રામ O2 ની જરૂર પડે. ઓકે, તો આપણે કેટલું વાપરવાના છીએ? 3.2 ગ્રામ મિથેન માટે કેટલા ગ્રામ O2 ની જરૂર પડે? 3.2 ગુણાકાર 2 ગુણાકાર 32 એના છેદમાં 1 ગુણાકાર 16. ચલો ગણતરી કરીએ. 3.2 ગુણાકાર 64 બરાબર અને ભાગાકાર 16, 12.8 ગ્રામ. 12.8 ગ્રામ O2 ની જરૂર પડે. ઓકે, 12.8 ગ્રામ O2 ની આપણને જરૂર પડવાની છે. બરાબર. તો તમને O2 કેટલો આપ્યો છે? 2.8 ગ્રામ. તો ખરેખર જરૂરિયાત છે 12.8 ની અને આપ્યો છે 2.8. તો સીમિત પ્રક્રિયક કોણ થયો? O2. તેથી O2 સીમિત પ્રક્રિયક છે. એટલે તમારો પહેલો જવાબ નક્કી થઈ ગયો કે સીમિત પ્રક્રિયક કોણ છે? તો કે O2. હાલો, એ ખબર પડી ગઈ. હવે નિપજોની ગણતરી પહેલા કરશું આપણે. બરાબર, પછી પ્રક્રિયકની વાત કરશું. ચાલો, નિપજોની ગણતરી માટે શું કરશું? CO2 અને H2O મેળવવા છે. કોની સાપેક્ષે મળશે? O2 ની સાપેક્ષે. 2 ગુણાકાર 32 ગ્રામ O2 વડે 1 ગુણાકાર 44 ગ્રામ CO2 મળે. તો આપણે કેટલો O2 વાપરીએ છીએ? 2.8 ગ્રામ O2 વડે કેટલા ગ્રામ CO2 મળે? તો 2.8 ગુણાકાર 1 ગુણાકાર 44 છેદમાં 2 ગુણાકાર 32. ચલો 2.8 ગુણાકાર 44 અને ભાગાકાર 1.925 ગ્રામ CO2 મળે. આ ગણતરી ક્લોઝ. ચલો પછી બીજી ગણતરી આપણે કરવાની છે H2O ની. તો પાછી એવી રીતે થશે. 2 ગુણાકાર 32 ગ્રામ O2 વડે 2 ગુણાકાર 18 ગ્રામ H2O મળે. તો 2.8 ગ્રામ O2 વડે કેટલા ગ્રામ H2O મળે? 2.8 ગુણાકાર 2 ગુણાકાર 18 છેદમાં 2 ગુણાકાર 32. એક 1.575. ચલો 1.575 ગ્રામ H2O મળે. ઓકે, એટલે બંને નિપજોની ગણતરી થઈ ગઈ. હવે પ્રક્રિયકની વાત કરશું. તો ભાઈ O2 સીમિત પ્રક્રિયક છે એટલે આપણે અહીંયા શું લખશું? O2 સીમિત પ્રક્રિયક હોવાથી તે પૂરેપૂરો વપરાઈ જશે. તેથી
પ્રક્રિયાના અંતે O2 વધશે નહીં. ઓકે, ચાલો O2 વધશે નહીં, પણ મિથેન તો વધશે ને, વધારાનો છે એટલા માટે. સમજાય છે? તો મિથેન વધારાનો છે એટલે વધવાનો તો છે જ. તો કેટલો વધશે એ ગણવા માટે તમારે શું કરવું પડે? O2 ની સાપેક્ષે જ ગણતરી કરવી પડે. જે સીમિત પ્રક્રિયક છે કોણ? તો કે O2. કેટલો? તો કે 2 ગુણાકાર 32 ગ્રામ O2 માટે 1 ગુણાકાર 16 ગ્રામ CH4 વપરાય. આ વાત સાચી છે? જુઓ અહીંયા 2 ગુણાકાર 32 ગ્રામ O2 હોય તો 1 ગુણાકાર 16 ગ્રામ છે એ મિથેન વપરાય છે. તો આપણે કેટલો O2 વાપરવાના છીએ સીમિત પ્રક્રિયક તરીકે? 2.8. તો 2.8 ગ્રામ O2 માટે કેટલા ગ્રામ CH4 વપરાશે? તો 2.8 ગુણાકાર 1 ગુણાકાર 16 છેદમાં 2 ગુણાકાર 32. ચલો ગણતરી કરી નાખીએ. 2.8 ગુણાકાર 16 ભાગાકાર 64. 0.7 ગ્રામ CH4 વપરાય. આટલો CH4 તમને વપરાય. તો આપણે શું મેળવવું છે? બાકી વધતો. બરાબર છે? બાકી વધતો પ્રક્રિયાના અંતે એવું લખવું હોય તો બેસ્ટ રહેશે. બરાબર? પ્રક્રિયાના અંતે બાકી વધતો CH4 બરાબર આપેલ CH4 માઇનસ વપરાતો CH4. તો આપણને આપ્યો છે કેટલો? રકમમાં જોઈ લો, 3.2 ગ્રામ. એટલે 3.2 માઇનસ 0.7. ચલો 3.2 માઇનસ 0.7 2.5. 2.5 ગ્રામ CH4 બાકી વધશે. આ રીતે તમારે ગણતરી કરવાની થશે. ચલો સમજાઈ ગયું? ઓકે, ચલો નોટ કરી લ્યો અને ક્વેશ્ચન ઓફ ધ ડે માટે તૈયાર થઈ જાઓ. ચલો આજનો ક્વેશ્ચન ઓફ ધ ડે તમારી સામે મૂકું છું. બરાબર? .2 ગ્રામ N2 અને 0.6 ગ્રામ H2 વડે થતી પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક
જણાવો તથા ઉત્પન્ન થતી નિપજ અને બાકી વધતા પ્રક્રિયકનું દળ ગણો. પ્રક્રિયા આપણને પ્રશ્નમાં આપવામાં આવે છે. પ્રક્રિયા આ મુજબની તમને આપી છે. N2 ગેસ પ્લસ H2 ગેસ gives NH3 ગેસ. બરાબર છે. ચાલો આ તમારી પ્રક્રિયા છે. બેલેન્સ કરવાની જરૂર લાગે તો કરી લેજો. આ છે તમારા માટે ક્વેશ્ચન ઓફ ધ ડે. નોટ કરી લેજો. બરાબર.